અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે ભારતભરમાં જે કોમર્શિયલ ગેસની અછત વર્તાય છે, ઘણા ખરા રાજ્યોમાં જે છે હોટલ બિઝનેસ ચલાવતા માલિકો છે તેઓએ પોતાની રેસ્ટોરન્ટ સેવા બંધ કરી છે અને અમદાવાદમાં પણ જે મોટાભાગની રેસ્ટોરન્ટમાં જે છે તે કોમર્શિયલ ગેસ મળતો નથી અને તેના કારણે રેસ્ટોરન્ટ જે છે તે બંધ કરવા પડે તેવી સ્થિતિ છે। ત્યારે મેમકો જે વિસ્તાર જે છે તેનું અંબિકા એસ્ટેટ છે અને તેના માલિક છે તેઓએ જે આ સગડી બનાવી છે, આ ડીઝલથી ચાલતી આ સગડી છે, જે ગેસથી જે ચાલતી સગડીનો તેમને બિઝનેસ છે, પરંતુ જે પ્રકારે અત્યારે કોમર્શિયલ ગેસની અછત છે અને તેને લઈને આ ડીઝલથી ચાલતી સગડી બનાવી છે, કેવી રીતે આખો આ આવિષ્કાર કર્યો છે અને આ અમદાવાદમાં પ્રથમ જે બિઝનેસમેન છે કે તેઓએ આ પ્રકારની જે ડીઝલથી ચાલતી સગડી બનાવી છે તેઓ આપણી સાથે છે। શું કહેશો, આ કેવી રીતે આખી આ ડીઝલથી ચાલતી સગડી બનાવવાનું મેઇન રીઝન એ હતું કે પહેલાં ગેસના બાટલા મળતા હતા, અમે ગેસના ચૂલા બનાવીએ છીએ, પણ ગેસના ચૂલા બાટલા બંધ થવાથી ગેસના ચૂલા ચાલવાના બંધ થઈ ગયા। અત્યારની પોઝિશન એવી છે કે આ હોટલો, નાની હોટલો, મોટી હોટલો કે રેસ્ટોરન્ટો કે લારીઓ કે રેસિડન્સ, એ બધાના માટે આ વસ્તુ એક સારી વસ્તુ છે કે જે વેસ્ટમાંથી બેસ્ટ છે। બળેલું ઓઇલ બી આમાં ચાલી શકે છે, ડીઝલથી બી ચાલી શકે છે અને આ વસ્તુમાં આપણે નાના મોટા 3-4 સાઇઝના વસ્તુ બનાવીએ છીએ, જેથી કરીને નાના માણસને, નાના વેપારીને કામમાં લાગે એવું કામ થઈ શકશે। આમાં 1 લીટર ડીઝલની અંદર 4 કલાક સુધી આ ભઠ્ઠી ચાલશે અને એનાથી બેનિફિટ બાટલા કરતાં પણ સસ્તું પડશે। શૈલેષભાઈ, આ જે ડીઝલ ક્યાં આ પૂરવામાં આવે છે ને કેવી રીતે આ જે છે આખી ફ્લેમ બને છે? ડીઝલની આ ટેન્ક બનાવેલી છે, આ ટેન્કની અંદર ડીઝલ આપણે નાખવામાં આવે છે। આ ટેન્કમાંથી ડીઝલ સીધું અહીંથી નીચેથી સપ્લાય થાય છે, સીધા બર્નરમાં જાય છે। એનો ફ્લોર બનાવવા માટે નીચે એરગન આપેલી છે, એ એરગનના મારફતે નીચેથી એરનો ફ્લો આવે, એરના ફ્લોના હિસાબે એ ડીઝલનો ઉપર પ્રેશર બનાવે અને આગ બનીને ગેસના જેવું જ કામ કરે છે। અંબિકા એસ્ટેટના જે માલિક જે છે શૈલેષભાઈ પ્રજાપતિએ આખો ડેમો કરીને પણ આ બતાવ્યું છે કે આપ જે જોઈ શકો છો પાણી ગરમ થઈ રહ્યું છે। આ આખી જે સગડી છે ડીઝલથી ચાલતી સગડી છે, 1 લીટરમાં 4 કલાક સુધી આ સગડી જે છે તે ચાલી શકે છે અને એ પ્રકારે આ આખી સગડી જે છે તે બનાવવામાં આવી છે। તેઓએ આ રેસ્ટોરન્ટ જે બિઝનેસમાં ઉપયોગ થઈ શકે તે પ્રકારની સગડી બનાવી છે। સાથે સાથે અત્યારે ઘણી ખરી ચાની કિટલીઓ જે છે કે નાના નાના ખાણીપીણીના ધંધાર્થીઓ જે છે કે તેઓને પણ કોમર્શિયલ ગેસ મળતો નથી અને તેઓના ધંધા પણ પડી ભાંગ્યા છે, તો તેઓ માટે એક અલગ પ્રકારની નાની સગડી જે ડીઝલથી ચાલી શકે તેવી પણ બનાવી છે। સાથે રાંધણ ગેસ જે લોકોને મળતો નથી તો તેઓ પણ ડીઝલથી આ ગેસની સગડી ચલાવી શકે તે પ્રકારનો આખી આ ડીઝલથી ચાલતી સગડીનો આવિષ્કાર કર્યો છે, જે ગેસથી ચાલતી સગડીનો એક વિકલ્પ બની ગયો છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।